નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। ખેડૂત મિત્રો, હાલ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે। તો આવા માહોલમાં કપાસના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો ખેડૂત મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ખેડૂત મિત્રો, આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો વિજાપુરમાં 1375થી 1557, તળાજામાં 1250થી 1470, ઉનાવામાં 1121થી 1533, વિસનગરમાં 1200થી 1538, મહુવામાં 1000થી 1439, અમરેલીમાં 750થી 1520, માણસામાં 1351થી 1536, ભાવનગરમાં 1169થી 1486, સિદ્ધપુરમાં 1231થી 1480, વાંકાનેરમાં 1300થી 1460, જેતપુરમાં 1023થી 1461, ધંધુકામાં 1100થી 1460, વડાલીમાં 1300થી 1501, ધારીમાં 1055થી 1425, વિરમગામમાં 1189થી 1478, ખાંભામાં 1280થી 1453, કડીમાં 1300થી 1515, રાજકોટમાં 1330થી 1484, ખેડબ્રહ્મા માર્કેટિંગ યાર્ડમાં 1200થી 1350, સાવરકુંડલામાં 1390થી 1470, કુકરવાડામાં 1300થી 1475, બોટાદમાં 1350થી 1537, હળવદમાં 1150થી 1462 અને અંજારમાં 1100થી 1435 રૂપિયા આજે કપાસના એક મણના ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આવા જ દરરોજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો।